અને સબ ફરતું પાણી છે તેમાં ગંદકી જોઈ આવો બધાને ગળામાં દુખે છે બધા કેટલા ઘીરે ઘીરે માંદા છે સબમાં કેવું પાણી છે તમે જોઈ આવો ને સબમાં કેવું પાણી છે તારે પીવાનું આવે છે એ પીવાનું અમારે સાહેબ અમારે ક્યાં જાવું પીવું જ પડે હા સંડા જવાનું પાણી છે ઈ તારે કલેક્ટર સાહેબે 10 દિવસનો વધારે આપ્યો એ બાબતમાં તમે શું કહેવા માંગો છો? 10 દિવસમાં કીધું છે કે 10 દિવસમાં કરી જ નાખજો એમ તારે અને આ બધા ગંદકી બધી અમારે સાફ જોવી આમ જોવો તમે ગામમાં. તમારું નામ શું છે બેન? મારું નામ સુરીબેન. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કેરિયાની માંગ. ત્યાં ગામજનોની માંગ પીવાના પાણી અને ગંદકીનું પાણી બજાર પર ગટરનું ભરાય છે તે સારું કરવામાં આવે અને પીવાના પાણીનો સબ ઉપરથી તૂટી ગયેલ છે તેથી ખરાબ પાણી ગામ પીવે છે તો તે સારું કરાવો તેવી ગામજનોની માંગણી સરપંચશ્રી અને તલાટીશ્રીને માંગ કરવામાં આવી. તલાટીશ્રી કિશનભાઈ ભરતભાઈ કટુડિયા અને સરપંચશ્રી જગાભાઈ રૂપાભાઈ ચિહલા પાણી દેવાવાળા ડાયાભાઈ અલ્લુભાઈ મેરની વિનંતી. અહેવાલ રોહિત આર જતાપરા, કેમેરામેન કાળુભાઈ ડાભી, દીવ મિરર ન્યૂઝ. તમારા ગામમાં શું સમસ્યા છે? હા, એના ગટર નહીં છે ચાલુ રહે. કેટલા ટાઈમ છે? 12 મહિને છે. 12 મહિને આ રોડ બનાવ્યો એને નાખી નવી એમના મન છે આતવાળી ઓલા એક પાંચ વળે હમું કરાવી છે ઓલે આવવા દે આમાં જવા દે છે ગટરમાં નકર તો અહીંયા ભર્યું જ હોય તો અહીં બધા બહેરાન આદમીને બધા બીજા દખલ કરતા હાલે વળે આમાં જવા દે છે વળે એટલું અહીંયા આડું કર્યું ને આમાં જવા દેવી નકર તો હાલે એવું જ નથી. આ નરકનું પાણી આવે. તમારું નામ? મારું નામ વાલજીભાઈ પોપટભાઈ. શું સમસ્યા છે તમારા ગામમાં? અમારા ગામમાં સમસ્યા એ છે આ રોડ થયો ને તે દુને આ ગટરલાનું ઉભરા છે નરકનું પાણી નકરું આવે છે અને આ અમારે કોઈ ધર્મનું કામ હોય કાર્ય હોય ત્યારે આમાં બિચારા બધા હુંહારા પડીને જવું પડે સાહેબ અને અમારે આ તકલીફ ખરાખર નહીં છે. જો આખો રોડ બંધ છે સરપંચને દળદાને મેં વારે એમને કહેવું છે કે આ ગટરલાનું કંઈક કરો ત્યાં કે હું શું કરું લો આમ બોલે છે તો અમારે આનો રસ્તો તમે કરી દો તમને વધારે સારું સાહેબ. આ માતાજી દર્શન કરવા જાય બિચારાને આ નરકના પાણીમાં જઈને આ દર્શન કરવા જવું પડે લ્યો નકર ગટર લાઈન જયારે બાબુરાજ સરપંચ હતો ત્યારે ખરાખરની કરી હતી ખરાખરની હતી આ લેન એવડા એમના રોડ કરવા સારું ફરીને લેન નાખવા સારું ભૂંગળા પાદરા મૂકી અને સાંજી દીધા છે આ ગટર ઉભરાય. શું તમારો પ્રશ્ન છે? પ્રશ્ન અમારો કાયમથી આ ઘર હોરું પાણી જાય છે આ વર્ષોથી એ પાણી નિકાલ નથી જવા નથી દેતા. વરસાદ હોય ત્યારે આડું દઈ દે એટલે આ બજારે પાણી ભરાય ને આ જો ગંદકીમાં અમારે હાલવાનું. ઉકા બીમારી આ હામું મારું ઘર છે અહીંથી મારે જવું છે આ પ્રશ્ન મારે છે. પંચાયતમાં જ જાણ કરી? પંચાયત કીધેલું જ છે ને પાણી જવા દે તારે સાહેબ. તો પંચાયત તમને શું કહે? પંચાયત કરશું એમ. તમારું નામ? મારું નામ સુરીબેન. તમારા ગામમાં શું સમસ્યા છે? અમારે આજ છે પ્રોબ્લેમ તમે જોવો સબ અમારો ગામનો પાણીનો માલકા પીવે એવું પાણી નથી અને પડખે તમે જોવો કચરા પેટી છે તમે બધી ગંદકી જોવો ફરતી પછી અમારે શું એમ કે આ પાણી પી છોકરાને બધાને ગળામાં દુખે માંદા પડ્યા છે. તમે એની રજૂઆત ક્યાં કરેલી? કોઈને ન કીધું આ પહેલી વહેલી અરજી દીધી ને તમે આયા સરપંચ ને વાત કરી? સરપંચ ને રોજ આ સરપંચ વાડી ઉમરે અમારે શું એમને કહેવાનું? જાણ કરી હતી સરપંચ ને જાણ કરવી કે પાણી નીકળે છે તો પાણી દેનારા ને કે તમે સરપંચ ને કયો તો સરપંચ તો હોય ને કોને કેવું? પાણી કોણ આપે છે? આ ભૈરિયા ઈ પોતે માયા ભાઈ ઈ કે મને નહીં કહેવાનું સરપંચ ને કહેવાનું. ડાયાભાઈ તમે ગ્રામ પંચાયતમાં પાણી આપવાનું કામ કરો? પાણી આપું છું. હા, આ જે પબ્લિક હેરાન થાય એ કેવા માંગે? 3 વર્ષથી ઉપરનું સબ તૂટી ગયો છે ફૂલો સબ છે એમાં સાહેબ આપણે કઈ હું થોડો ધ્યાન રાખું બધી સબ તૂટી ગયો છે સબ ને અમે 3 વખત મેં આપણે કહી દીધું ઉપરથી જિલ્લામાંથી આવીને જોઈ ગયા સબ બનાવી દઈશું એમ કરે છે બરોબર. તો ન બનાવે તો હું શું કરું? ઉપર તમે કોને? ઉપર જો જગાભાઈ ને કીધું હોય તલાટી સાહેબ ને કીધું છે પછી તલાટી સાહેબે જિલ્લા કલેક્ટરમાં અરજી આપી છે. અરજીના તમે જોયા કાગળ? હા તો બરોબર. બીજું લાઈન તૂટી હોય તો મારે તો કઈ સરપંચ ને જ કહેવાનું હોય ને મારે કઈક મારા પૈસાનો મારા
ખર્ચ કરું હું, દેવા વાળો ખર્ચ કરે. સરપંચ તમને શું જવાબ દેશ? સરપંચ કે પંચાયતમાં પૈસા નથી, આવે એટલે કરાઈ નાખી. બીજું શું હે? ગામજનો એ નળ 50% 75% નળ વેરો નથી ભરતા, 25% ભરે. ઉઘરાવા મારે કોઈ સાહેબ જવાનું હોય પંચાયત ને, એ તો હવે એમને જોવાનું ને. બોલો. તમારું નામ? ગગજીભાઈ ગબુભાઈ જોગરાણા. શું તમારા ગામમાં સમસ્યા છે? અમારા ગામમાં સમસ્યા એ છે કે રસ્તાના કોઈ ઠેકાણા નથી અને નથી ધ્યાન દેતા. કોઈ ગારો ને માણસો હાલ્યામાં તકલીફ પડે છે, કોઈ જાતનું ઠેકાણું નથી. અને રસ્તા તમે જોઈ દો, આરસીસી રોડ છે તો ગારો માથે છે. અને આ સપનું શું problem? સબનું એવું હોય કે આ પાણી જાય કુવામાં, આ પાણી જાય કુવામાં, તળાવમાં જાય, તળાવનું પાણી આ કુવામાં ને એક પાડું સબમાં આવે છે. એની પાછું ગામમાં બધા પીવે છે ગંદારું પાણી, તળાવનું પી. આ બાબતમાં તમે પંચાયતને જાણ કરેલી? કોને? પંચાયત. પંચાયતને શું 2-3 વિડીયા ઉતારે છે અમારા લાલભાઈ ગામમાં. સરપંચ ને શું કે અહીંયા સરપંચ આવતા જ નથી ગામમાં, ડોકાતા એના જો અત્યારે આયા તો ના ભેગા થયા વગર ધ્યાન તો દેવી પડે ને બીજી. તો કોણ હાજરી દે એવું નથી, પણ ધ્યાન તો દેવી પડે ને બીજી. તો જો આ પાણી ક્યાં જાય તારે? કુવામાં. આ ધોવાનું બધું પાણી જાય કુવામાં, એ જાય પાછું નળમાં. એ પાણી બધા ગામમાં પીવે છે. હું કઉ છું ધોવાના બધા પાણી જાય બધા કુવામાં, જાય બધા બૈરા ધોવાય. બરોબર. આ પાણી જાય બધું કુવામાં, બૈરા ધોવાય ઈ તે, એ બધું જાય નળમાં અને બધા માણસો પાણી પીવે. તો બસ ઈ જ તે, બીજું શું હોય? તલાટી ને ખબર, હું ગાર્ડન નથી જતો. સરપંચ ધ્યાન નથી દેતા એમ કહું. ગામમાં એ જીભ વળે છે પણ ગામમાં આવે છે પણ ધ્યાન નથી. બીજી વાત કઈ નહીં. પાણી નતું આવતું કુવામાં, બધા પાણી પીતા આખું ગામ પીતું. આ ગટર આવ્યા હતી ને આ પાણી પીતા હતા, કુવાનું પાણી કોણ ક્યાં નતા પીતા. ધંધો કરો એટલે આ પાણી નતું આવતું આખું ગામ કે પછી અહીંથી પાણી આવે એ તો અહીંથી અંદર જાય કે નહીં? આંધળું માણા હોય એ કઈ કઈ કે ના જાય. મોટર નું કહો, મોટર તો હે નહીં. મોટર ભલે આનું પાણી આમાં જાય, મોટર તો કાઢી લીધી છે એમની. તો આ બધું પાણી જાય આમાં, પછી આમાં જાય સબમાં. એ બધું મોટર જઈ હમણાં લગન હતી અમે જોયેલી મોટર ને આપડે કાઢવા નતા મોટર. કેટલા વરાથી આવી? વરાન નહીં, મહિના ની કયો. કેટલા મહિના છે? મહિના, 2 મહિના, 3 મહિના થયા. કેટલા દિવસ આમાં મોટર જ નથી આવે. હું તું મને આમાં વાત કરા? નહીં અવાડામાં ઠેકાણું, નહીં રસ્તામાં, નહીં પાણીમાં. છોકરા માંદા પડ્યા. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.